મિત્રો નમસ્કાર। અત્યારે હું આવ્યો છું અહીંયા જાડા ગામે પરમાર જોરાભાઈ ધમાભાઈ આપણે આ પ્લોટની અંદર ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કરેલો છે અને આટલેથી કરીને આ અઠવાડિયા પહેલનો રાયડું છે। તો આની અંદર પોતે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ નથી કર્યો, ડીએપીનો ને એરિયાનો ઉપયોગ કર્યો છે, પણ આ રાયડું આમ વિકાસમાં બહુ છે, પણ આમ ડોકેને વધી ગયો છે। હવે આમાં જુઓ તો મિત્રો ફેર પણ તમને લાગતો હશે કે ડાળીઓ બહુ આવી છે અને એનો વિકાસ અને ગ્રીનરીમાં રાત દિવસનો ફેર પડી ગયો છે। હા, તો આજની તારીખ શું છે? 21/12/2024 અને આના પછીનો આપણને રિઝલ્ટ આમાં શું જોવા મળે અને બેનિફિટ તો આપણે લેશે તારે જેનું બહાર આવશે, તો ત્યાં સુધી આપણે રાહ જોતા પાછળના વિડીયામાં। આજની તારીખ છે 21/12/2024। તો મિત્રો બંને પ્લોટ જોડી છે, આપણને પાછળથી શું રિઝલ્ટ મળે છે એ આપણે જોઈશું। તો આમાં કેટલો ફેર? આ જમીન હરખી છે કે જમીન હરખી? આ થોડી વધારે છે ચમ ના, એટલે એના છે ને આગળ જતા પાછળ બીજો ભાગ પડે। બરાબર, ઓકે। આ જમીન વધારે આમાં બે ભાગની છે। હા અત્યારે થોડા દિવસો, કેટલા દિવસનું રાયડ્યું છે આમાં અંદાજે? અરે રાયડાને કોને હજી લગભગ 1.5 મહિના જેવું થયું। 1.5 મહિનાની અંદર મિત્રો જોઈ શકો છો કે ફાલને એની એમ કે કેટલો બધો ફાલ આવ્યો છે અને કેટલી લોબી ફળી તોણી છે, તો હજી કેટલું તોણ છે આગળ જશે તો પત્તી નથી અને એકલો ફાલ જ દેખાય છે, એકલો ફાલ જ દેખાય છે। તો ખેડૂત ભાઈઓ, તો શું તમે શું કહેવા માગો છો આપણે આ ગ્રીન ઇન્ડિયા વિશે જોરાભાઈ? વપરાય આનો છે ને પૂરેપૂરો બેનિફિટ મળ્યો છે અને આમાં ઉત્પાદનમાં પણ સારું રહેશે એવો અંદાજ લાગે છે, વિશ્વાસ છે કે આની જે ગ્રીનરી જળવાઈ રહેશે, હાલમાં પણ સારું આવે છે। અને બીજું જે નથી છંટકાવ કરેલો ને અહીંયા વિકાસ વધારે છે, પણ એનો જે ફાલ આવવો તો એની બિલકુલ આવતો નથી। બરાબર, એને કારણે ખાસ બધું ઉત્પાદનમાં પણ સારું લાગે। હા, તો મિત્ર તમે જોઈ શકો છો કે આ ફળી, આ મેન ફળી છે, તો જીવથી આનો ચાલુ છે અને આ ટૂંક સમયની થોડા દિવસની અંદર જોરદાર ગ્રીનરી અને જબરજસ્ત એમ કે એમણે ફાલ લેવાનું ચાલુ કરી દીધું છે। આપણે તો મીટમાં વાપરેલું છે ગ્રીન ઇન્ડિયા। હા, એક જ થેલી આટલામાં ગણો કે અડધો વીઘો હશે ને? વીઘો પૂરું નહીં હોય ને? હા, એક થેલી આમાં નાખેલી છે અને પાછળથી હવે એક થેલી નાખીને કીધું પાછળથી થોડો છંટકાવ કરી જો એટલે આપણને પૂરું એનું બેનિફિટ મળી જાય। જય હિન્દ, જય કિસાન, જય ભારત।